પહોંચી ગયા છું હું ભાવનગર. અરે મારા ભાઈ રાજભોગ લાલ દુપટ્ટા. No, bro, you have to understand. કેન ડ્રાઈવ ઇઝ નોટ લુલા લંગડા. જે કામ કરવા માટે હવે થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ ભાઈ બંધો. તો અત્યારે અમે જઈ રહ્યા છે તારાપુર. હરીશભાઈ મને મૂકવા આવે છે તારાપુર. કેમ કે હું ભાવનગર સવાર થઈ ગઈ છે. ઓકે, તો આવી ગયા છે અત્યારે તારાપુર. હવે પહેલી જે બસ મળશે એને બેસી જઈશું. ઊંચો રાખ ફોન બધા જોવે છે એટલે એમને લાગવું જોઈએ કે આ લોકો આમ ઇન્ફ્લુએન્સર છે. તો કાંઈ પૂછવું જોઈએ કે આ લોકો ચેનલ નું નામ પૂછવા દેતો મને એવું. અને તારાપુર એટલે આવું પડ્યું કેમ કે મારા ગામડા આગળ બસ ઉભી નહીં રાખતા. બધા જોવે છે બતાય એ લોકો બતાય. હા, જો પેલો ગાડીમાં જોવા ગમે તે પહેલી બસ આવશે એને બેસી જઈશું અને સીધા ભાવનગર. જો પેલા કાકા કરશે એમ્બેસેડર ક્યાં? એમ્બેસેડર. હા છે યસ, આવી ગયો છે ફાઇનલી. આવ્યો ખરો તો કે યસલા ઘડવાયો કર નાખી દે. કાલે નો નીકળો. કાલે આજે તો આવી ગયો. બહુ મોડો આવ્યો ને. રાત્રે માં ભાઈ તું કેવો હેરાન થતો એટલે મેં કીધું યસ ને ખાલી ખોટો. હું 5 વાગ્યા સુધી બેઠો તો બહાર અને હું તોય નથી. ગાઈસ પહોંચી ગયા છું હું ભાવનગર. હવે આજનો શું પ્લાન છે? પેલા નાસ્તો પાછળ લઈ લઈએ ઘરે થી. સામના ને કપચા ચડાઈ ક્રિશ ને ફંક્શન છે બપોર પછી આવી ગયા છે. ઘરમાં નાસ્તો લઈ લીધો છે. જે મેન કામ કરવા માટે આવે તે મેન કામ કરવા માટે જઈએ છે ભાઈબંધના ઘરે. થી જ કામ તરત સુધી જઈશું. એની બહુ ફાટે છે. પેલા ઘર ગોતવા દો. અચ્છા, પેલા ઘર ગોતવા દો પછી જઈએ. ગાઈસ પ્રોપરલી ફેલ ઉપર આપણે એને પૂછે તો પપ્પા નામ એકવાર ઓલામાં જોઈ લે ને. 3-4 માં જતું ને નહીં ખબર નંબર તો હા ખબર. હું એને લેવા આવું તો ભૂલો પડતો એ બધી મને સર્કલે મળતો. અહીંયા રહે એટલામાં નંબર તો નહીં યાદ અમને એવું. દાદા ન મળ્યું એટલે આમ રસ્તો જ અહીંથી ભૂલી ગયા. અહીંથી આગળ અહીંથી આમ જઈએ. હા, અરે મારા ભાઈ આ જે શેરી છે ને આની આ શેરી હા એની બાજુની શેરી છે. એમાં અંદર જવાનું. અંદર કોણાનું પેલું મકાન છે. આવી શેરી છે આ 3 મકાન આ 3 મકાન. હા એમાં આ સાઈડ ના 3 મકાનમાં એ ઝાડવા પેલું ને બીજું છે અંદર વચ્ચેનું. ઓકે પાછળ લઈ લે ફટાફટ. ઓટીપી મોકલું. મારા કાકા ને ઘરે શું અને કે મમ્મી પપ્પા ને ભાઈ બહાર ગયા. ખખડાવું અંદર પણ એ લોકો ઘેર જ હોય. ચપ્પલ તો પડે ને સેન્ડલ. ગાઈસ કાકા ને ઘરે ગયો. હું કાલે સાંજે આવ્યો. આ હવાર માં જમવાનું ના પાડી દેજો તારું. કેમ? બપોર દાળ પૂરી ખાય અને હવાર ગાંઠિયા બટેટા કોરે. ક્યાં વળે એવું ક્યાં? ગાંઠિયા બટેટા કોર તો ભાવનગર માં. કાકાને ઘરે શું? કેવું છે તું? કાકાને ઘરે જમવાનું કાકાને ઘરે અને મમ્મી પપ્પા ને ભાઈ બહાર. ઘરે કોઈ નથી. બે તારા ક્રોક્સ જોયા. ક્રોક્સ પડ્યા ને પૂરા કલર સીઆઈડી મેં જોઈ દઈશ. પાછળ લઈ જાવ બેન. ને ખાતા ગયો. લા ઓગન પી જવાનું હોય. આમ કરે. આજે મોટું નહીં મોટું જ છે. અને તો ઉલટા નહીં. જોતા ગયા ત્યાં અંદર એના પહેરી દીધા. આ તો હારું અંકલ ને ત્યાં એટલે અંદર એટલે ભાઈ રૂમ બતાય. જમવાનું અહીંયા જમવું ને તો બપોર અહીંયા જમવું. ભણે જો હારો કેવું લાગ્યું તને? મેં આઘા ગયો ને એટલા જ આગળ મારે કેમ નહીં મન જોવા બૂમ પાડી થવું બૂમ પાડી ઓટીએસ હોય ના સામે મારા બધાના ઘરમાં હોય ઓટીએસ વાય નો હોય. હા હા જોઈએ. હા થાઈલેન્ડ માં હોય ઓપન બાર એવું હોય ઓપન બધાના ઘરમાં હોય. આ મારે હું ફેક મારો ફેક માં હોય ઓટીએસ ફેક માં હોય દેતો બાર કે લાગી થાઈલેન્ડ માં મેં જોયું. એટલે તને કેવું લાગ્યું તો કે હું આવ્યો મસ્ત ગમ્યું. બહુ ખરાબ.
ગ્લાસ જોયો કેટલો મોટો કયો અહીંયા. અરે એની ચાપ શરૂ કરી નાખી હું કરે છે તો આની આ ring light છે ring light. રિંગ લાઈટ છે ઈ બંધ કર ઈ બંધ કર ઈ એ બંધ કરો હું કઈ ચાપ કરે આપો જા અલા પણ લાઈટ ચાલુ કર આઠ પેલી વાર થઈ ગયું એસી બંધ કરી દીધું જો ને કમાઈ તું બેસ ને પણ હા કબાટ ખોલ કબાટ હા લે કબાટમાં લાઈટો ઈ અહીંયા કબાટમાં લાઈટો બતાવી માર ભાઈ બતાવી દે ને માર ભાઈ લાઈટ પણ બતાય ને અમારા ફર્નિચરમાં હવે અહીં આગળ ઊભી રાખજો કેમ ક્યાં ઊભી રાખું અહીંયા હું ઊભી રાખીને કરું અહીંયા શું છે આ સ્વિમિંગ પુલ મેં તો જોયેલો છે આ હા હે એટલે હમણાં આયા કપડા ને ડાયરેક્ટ સામે પહેલા જોતા તો જોઈએ. પહેલા મેં તો જોઈએ. એટલે જોવાનું અલા પણ કેવું છે જોઈને આવીએ અરે તું અહીંયા ઓલામાં આમ જ ગણો ને મેં તો જોયેલો આમ જ આમે જ ગણાય હા હેડ હેડ અંદર આવું હા અને તું એમ કીધું કે તું આનો ભાઈ છો પણ ઈ લોકો મને ઓળખે છે હા, ત્યાંનો. કપડા લઈને આયા સીધા અલા ખાલી જોવો તો જ. હા ચડ્ડી પહેરીને ખાલી નથી હોતું ઘણી વાર પાણી પર ખાલી ચડ્ડી પહેરીને ના ચડ્ડી પહેરીને નો ના તો કોઈ નહીં રહેવા દે તારા બાપાને ખાલી કપડા નહીં એમને મેં જતા રહી બાપાને ભલે કાઢે હું આમાં નો બનાવું હું ઓલા પાંચ માણસ બના ગેટ મારે ઓકે કઈ ગયા ભાઈ હેલો એ ગાઈઝ હવે પુલ જો આવ્યા છે સોસાયટી નું પુલ ફી ભરી જવા એકદમ પાછો ફી ભરીને જવાનું આનું શું કરવું છે હવે તું મને આને મગે આનું કરવું શું છે એ રમતો મેં મેગી મંગાવી હતી આમે કેટલા પીસ જો અહીંયા यहाँ पर 6 पीस છે 6 7 8 પીસ મેગી છે હા તું ખાવાનું એક જ બંદા એકલા છે હે બંદા એકલા છે માર ભાઈ નહીં ખાય તારથી કાંઈ આનું શું કરું તું મને કે ને રાત્રે 11 વાગે બુક કર્યું તે અરે આએ કીધું કે રાત નહીં મેં નહીં કીધું યસ લાઈક કીધું બાકી મેં તો સવારે 4 વાગે બીજા લેક્ટોસ કાચવાળા ગ્લાસ નહીં તાર ઘેર કાચવાળા બહુ નાના છે મોટા નહીં મોટા તો મોટા મંગાય ભાઈ આટલા માર મોટા જોઈએ યાર અચ્છા આમ ડાયરેક્ટ આમ કરું તો ડાયરેક્ટ તો ટાઈમર સેટ થઈ જાય અચ્છા. બંધ કરવાનું અલા લે એમ નહીં ઉપર અચ્છા આમ કરી આના ખોલો બસ અરે આમે થઈ ગયો એમ નહીં પાડો લે બાર પીડી પાછળ બાર પીડી બચ્ચા દો દે તું આખી નહીં ખાઈ આપું પણ સેટી ઉપર રાખ ને ના ના હું પેલા નીચેથી ઢોર્યું લઈ મૂકતા કેવી છે ભાઈ ચાક દિવસની રાત થઈ ગઈ છે અને અત્યારે જોઈએ સી ફૂડ ખાવા ભાવનગર નું પહેલી જગ્યાએ આવ્યા છે ફૂડ પોઈન્ટ સરસ છે ટોપ 10 9 હવે આવ્યા છે એક સેન્ડવિચ ખાઈ જા હાલાલ ખાઈ જા હું પોટી પાછી કમેન્ટ ખરાબ કરું હા તો કરને મારે શું છે એટલામાં હટાઈ ગયા છે અને ભાઈબંધો કહેતા હતા કે ના મોગી જગ્યાએ મેંગો માં અહીંયા જઈએ બટ બરાબર ના ધરાઈ ગયા છે નવ છેલ્લે આવ્યા છે કર્યું છે બરફ ખાવા એનો ફેમસ છે રામ શ્યામ રાજભોગ અને આ છે લાલ દુપટ્ટા તો ચાલો ખાઈએ લાલ દુપટ્ટા અચ્છા પહેલા તો સ્નેપ પાડ ખાવા દો હજુ લાલ દુપટ્ટા સરસ ઓપરેશન જ ખરાબ પડે રોજ બની પેલા કે ભાઈ બીજી વાર આપણે નહીં જવું અલા કેમ આપણે એટલું સારું એનો ગોળો બોળો ગોળો છેલ્લે એમ કે રેમિડો કરી લે એમ ન કહેવાય મારો દહીં પૂરી ખવડાવી દહીં પૂરી એ તો એના પૈસા છે મહેમાન Chris, you have to know, yaar. You have to understand. કામ કરો ગાડી લઈ No, bro, you have to understand. How તું you કેમ can નથી drink, મારા no? ભાઈ લાયસન્સ જ નથી મારી પાસે Yeah. આ બેટ છે આની પાસે તો છે બે No, he is my mehman. He is my mehman. He sit behind me. Yes. My mehman, so he sit behind me only.
not driving or not anything else. You have to manage, bro. Yes, We have time pass to. You take the vehicle. Please drop it tomorrow. No, no, he's guest. He's guest. Yeah. He's our guest. He can drive. He's not Lula Langda. No. ના આ પેલા મૂક્યા રાતના 1 વાગે છે આ નમૂના મને યાર ફૂલ હેરાન કરે છે ઊંઘ આજ બરાબર નહીં પણ હવે ડિસાઈડ કરે છે કે ના કે રાત્રે હોવાનું જ નહીં બપોર થઈ ગઈ છે અને હવે જઈએ છે પાછા ઘરે પીપળાઓ બેક ટુ બેઝિક્સ જે કામ કરવા માટે આવ્યા હતા ભાવનગર એ થઈ ગયું છે બરાબર ની ઊંઘ આવે છે કેમ કે રાત્રે સૂતા જ નથી લિટરલી સૂતા નથી સવારે 5 વાગે સૂતા 5 થી 9 વાગે હું પાછો જાગી ગયો અને બસ પછી ઊંઘ આવી જ નહીં ગરમી ભયંકર છે બટ સારું જીએસઆરટીસી માં ન આવ્યો એસી વાળી બસ આવતી હતી અને મેં આવી ગયો છું અનમે ઠંડી લાગે છે હવે મારે ઉતરવું તારાપુર અને તારાપુર થી ભાઈબંધ આવશે લેવા અને પછી ત્યાંથી પીપળાવ તો ગાઈસ ઘરે પહોંચી ગયા છે રાત થઈ ગઈ છે આવા જ વ્લોગ સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ